નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી વડેસર લાઈફ સાયન્સ અને બીકે એગ્રોટેક વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે કણકોડ ગામની અંદર એક ફિલ્ડ વિઝિટમાં આપણે આવેલા છે કે જ્યાં આપણી જોડે ખેડૂત મિત્ર પ્રવેશભાઈ આપણી સાથે છે, જે ખૂબ એક પ્રોગ્રેસિવ ફાર્મર છે. તો આજે આપણે એમના પાસેથી આપણે મરચીના પાક વિશે થોડી આપણે માહિતી લેશું. એમણે વડેસરની જે પ્રોડક્ટ છે એમનો ઉપયોગ કરેલો છે, તો એનું રિઝલ્ટ એમને કેવું લાગ્યું એના વિશે આજે એમના પાસેથી આપણે એનો અનુભવ જાણીશું. સૌપ્રથમ તમારો પરિચય આપી દો. તમારું નામ? મારું નામ પરવેજ અહમદભાઈ શેરસિયા, ગામ કણકોટ. બરોબર. હવે આજે તમે વડેસરની પ્રોડક્ટ છે છેલ્લા કેટલા વર્ષથી વાપરો છો? 3 વર્ષથી વાપરું છું. 3 વર્ષથી વાપરો છો. અને આજે નવી ટેકનોલોજી આવી છે ઓર્થોપી અને ઓર્થોકે, એ તમે કેટલા ટાઈમથી વાપરો છો? યા ચાલુ થયા ત્યાં આના 2 રાઉન્ડ, આનો એક રાઉન્ડ માર્યો છે, આના 2 રાઉન્ડ માર્યા છે. બરોબર. હવે ટોટલ તમારે આજે મરચીનું કેટલું વાવેતર છે? 1.5 વીઘા જેવું છે. બરોબર. અને આની અંદર તમે આજે એટોલ, મેરાકી, ઓર્થોપી બધાના રાઉન્ડ માર્યા છે? હા, બધાય મારી દીધા. આના એટોલના કેટલા માર્યા છે? એટોલના 4 રાઉન્ડ. આના 4 રાઉન્ડ માર્યા છે. આ મેરાકીના બીજો રાઉન્ડ લઈ આવ્યો છે અત્યારે. આના 2 રાઉન્ડ થઈ ગયા છે. ઓર્થોપીના 2 અને આના 3 માર્યા છે ને, 1 રાઉન્ડ ની પડી છે. બરોબર. તો આજે તમે એટોલ વાપરો છો, આ દરેક પાકની અંદર વાપરો છો? દરેક. બકાલામાં દરેક. આજે મરચીની અંદર તમે 4 રાઉન્ડ માર્યા, એની અંદર તમને શું શું ફાયદા થયા? એમાં ફૂલ જો આ રીતે તમારી નજરે છે, જોઈ લ્યો ને. ગુણા બુણા મરચી ક્યાંય એમ પાંદડું નથી વાતું. બરોબર. અને ચોખ્ખું રહે છે. ગુણા પછી આવી નીકળે, ગુણો પણ સારી નીકળે છે. વધ વિકાસની અંદર કેવી છે? ફૂલ એટોલ માર્યા પછી પાટલા અડી જવા માંડ્યા છે. બરોબર. અને છોડ ક્યાંય પણ આપણે તણાવમાં કે રીતે કોઈ પણ જાતનો વધારે વરસાદ છે અથવા પાણીનો ભરાવો રહી ગયો, વાતાવરણ અનુકૂળ ના હોય, તો એ સમયે તમારે કે એવું પ્રશ્ન બન્યો આ વખતે કે ક્યાંય છોડ આપણે પાછો બન્યો હોય? ક્યાંય ના, એવું ક્યાંય નથી હજી લગીનમાં. બરોબર. આ મેરાકીથી તમને શું શું ફાયદા થયા? મેરાકીથી ફૂલ ખરતા નથી, વધારે આવે છે અને એકદમ જો મરચું લાઇટમાં રહે. મેરાકીથી ફૂલફાલ ક્યાંય ખરતા નથી, ફૂલફાલમાં વધારો થાય છે અને મરચું પણ એકદમ લાઇટિંગમાં આવે છે. આંકડા લાગડ બેહી જાય છે. આંકડા તરત લાગડ બેહી જાય છે આપણે. અને આપણે જે થ્રિપ્સ ની એનો જે આપણે એટેક આવે ત્યારે તમે મેરાકીનો સ્પ્રે કરો તો ત્યારે તમને શું શું ફાયદા થાય છે? ત્યારે પાંદડું એકદમ ચોખ્ખું નીકળે. જ્યારે આપણે થ્રિપ્સ નો ખાસ કરીને આપણે એટેક હોય તો આજે પાંદડું છે એકદમ ખોલી નાખે છે, તરત રિકવરી ની અંદર બહુ સારું કામ કરે છે આ મેરાકી પ્રોડક્ટ. બીજી આપણે હમણાં જે નવી ટેકનોલોજી એટલે કે આપણે ઓર્થોપી જે છે એનો તમે કેટલો સ્પ્રે કર્યો? આના છે ને 2 કર્યા છે. 2 સ્પ્રે કર્યા છે. આનો 3 કર્યા. બરોબર. તો આ જે ઓર્થોપી છે ખેડૂત મિત્રો, એનાથી તમને શું ફાયદો થયો? એનાથી એકદમ મરચું લાઇટમાં આવી જાય છે અને ઝડપથી વિકાસ થાય છે. એકદમ મરચું લાઇટિંગમાં આવી ગયું, ઝડપથી વિકાસ થયો. સાથે છોડની અંદર જે આપણે જોઈએ તો મૂળનો વિકાસ છે અને નવું જે ગ્રોથ છે છોડનો, એ કેવો વધ્યો? એ ફૂલ થઈ ગયો છે જો. બરોબર. અને આજે આપણે ઓર્થો કે લઈ એવા છો, એનાથી તમને શું શું ફાયદા થયા? ક્યારે કાર નો મારું ને વયસમાં 1-2 રાઉન્ડ નતા માર્યા ને ત્યારે મરચા પીળા થવા માંડ્યા. પાછો મારું ને એટલે પાછો કલર આવી જાય મરચામાં. બરોબર. મરચાની અંદર તારે જો પીળાશ હોય તો ઓર્થો કેના સ્પ્રે થી ડાયરેક્ટ એકદમ ગ્રીનરીની અંદર આવી જાય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે પ્રવેશભાઈ છે, એમણે વડેસરની પ્રોડક્ટ જે છે એમને મરચીના પાકની અંદર ઉપયોગ કરેલી છે. અને અત્યારે તમે ખેડૂત મિત્રો આ જોઈ શકો છો મરચીનો પ્લોટ, હાઈ ક્લાસ અત્યારે મરચીનો પ્લોટ છે. આજે તારીખ છે 29 સપ્ટેમ્બર 2025 અને અત્યારે જોરદાર અત્યારે આ રિઝલ્ટ તમે જોઈ શકો છો વડેસરનું. એકવાર આ તમે ફીલ્ડ બતાવી દો. આજે નવો ફાલ લાગ્યો છે, જોઈજો. તો ખેડૂત મિત્રો, હું તમને જણાવવા માંગીશ કે જે વડેસરનું જે આ એટોલ છે એના વિશે તમને ટેકનિકલી થોડી વાત કરી દઉં. તો ખેડૂત મિત્રો, આ જે એટોલ છે એની અંદર 11 પ્રકારના પોષક તત્વો આવે છે જે છોડને શરૂઆતી જે ગ્રોથ માટે જરૂરી છે. દરેક પોષક તત્વો આની અંદર આવેલા છે. હવે ખાસ કરીને જે છોડની હાઇટનો આપણે વિકાસ કરવો હોય, છોડનો જે ફૂટાવ કરવો હોય, નવી બ્રાન્ચિંગ કરવી હોય, મૂળનો સારો વિકાસ કરવો હોય, તો કોઈ પણ પાકની અંદર એટોલનો 1 થી 2 સ્પ્રે કરશો, પંપે 25 થી 30 ml નાખીને સ્પ્રે કરશો એટલે સારામાં સારું તમને રિઝલ્ટ આનું જોવા મળશે. બીજું કે અત્યારે કોઈ પણ પાકની અંદર કપાસ છે, તુવેર છે, તો એની અંદર પણ જો આ વરસાદની રીતે ફાલ કરતો હોય તો આના સ્પ્રે કરવાથી તમારે ફાલ કરતો અટકી જશે અને નવું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ ચાલુ થઈ જશે. આ સિવાય ખેડૂત મિત્રો આજે છે મેરાકી, કે આની અંદર પણ છોડને જે ફૂલફાલ માટેના જરૂરી પોષક તત્વો છે એ દરેક પોષક તત્વો આ મેરાકીની અંદર આવેલા છે, કે જેનાથી દરેક પાકની અંદર, દરેક છોડની અંદર એકદમ છોડ લાઇટિંગમાં આવી જશે, નવું ફૂલફાલ આવી જશે, સાથે ફાલ તમને ક્યાંય ખરતો નહીં જોવા મળે. અને બીજું કે જે ફળ આવશે એકદમ ક્વોલિટીમાં લાઇટિંગમાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ખેડૂત મિત્રો, આ છે ઓર્થોપી, એટલે કે આની અંદર 12% નાઇટ્રોજન, 58% ફોસ્ફરસ અને સાથે એક વડેસરની બાયોસ્ટિમ્યુલેટ ટેકનોલોજી એટલે કે બાયોએસએફ 325 ટેકનોલોજી છે
કે કોઈ પણ પાકની અંદર જો તમારે શરૂઆતની અંદર મૂળનો વિકાસ અને છોડનો વિકાસ કરાવવો હોય, નવું ફ્લાવરિંગ ચાલુ કરાવવું હોય તો ઓર્થોપીનો છંટકાવ કરવાથી સારામાં સારું તમે એમને પરિણામ મળશે. મરચીના પાકની અંદર આનો સ્પ્રે કરવાથી એકદમ જે મૂળનો વિકાસ કરશે અને છોડ એકદમ કલરમાં આવી જશે, એકદમ ફૂટાવમાં આવી જશે. સાથે આ છે ઓર્થો કે કોઈ પણ પાકની અંદર ઓર્થો કે આપણે શું કામ આવે તો કે જે ફળની આપણે સાઇઝ છે, ક્વોલિટી છે, એના માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. જેમ કે મગફળીની અંદર દાણા અવસ્થાની અંદર તમે આનો ઉપયોગ કરી શકો છો. મરચીના પાકની અંદર મરચી એકદમ લાઇટિંગમાં લાવવા માટે, કલરમાં લાવવા માટે, સાઇઝ આપણે લાવવા માટે, પ્રોડક્શન વધારવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. આની અંદર ખેડૂત મિત્રો 6% નાઇટ્રોજન, 49% પોટાશ અને 8% સલ્ફર છે કે જે છોડની અંદર જે ફળ માટેનો જે ખોરાક છે તમામ ખોરાક આની અંદર આવી ગયો. તો કોઈ પણ પાકની અંદર તો તમારે ફળ માટેનો વિકાસ કરવો હોય તો ઓર્થોકેનો એકવાર ચોક્કસપણે તમે ઉપયોગ કરજો. તો ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી કે પ્રવેશભાઈએ જે એમના મરચીના પાકની અંદર એટોલ, મેરાકી, ઓર્થોપી અને ઓર્થોકેનો સ્પ્રે કરેલો છે અને ખૂબ સારામાં સારું એમને પરિણામ મેળવેલું છે. તો તમને પણ એક અનુરોધ છે, તમને પણ એક વિનંતી છે કે તમે પણ તમારા દરેક પાકની અંદર વડેશનની જે તમામ પ્રોડક્ટ છે એનો એકવાર ચોક્કસપણે ઉપયોગ કરજો. થેન્ક યુ, આભાર.